હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું G SSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની ક્લાર્કની 5000 થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ગ્રુપ A તથા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબઓર્ડિનેટર સર્વિસ ક્લાસ 3 માટે નીચે દર્શાવેલ જગ્યા સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે। ગ્રુપ A ની જગ્યાની મિત્રો આપણે વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સમાજ કલ્યાણ નિરીક્ષકની કુલ 125 જગ્યા છે। નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગરમાં જગ્યા છે। ત્યાર પછી કાર્યાલય અધિક્ષકની 3 જગ્યા છે। નિયામક શ્રી મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં। ત્યાર પછી કલેક્ટર કચેરીના ક્લાર્ક મહેસૂલી ક્લાર્ક 1600 જગ્યા છે ગુજરાત રાજ્યના વિવિધ કલેક્ટર કચેરીઓમાં। ત્યાર પછી હેડ ક્લાર્કની કુલ 134 જગ્યા છે વિવિધ ખાતાના વડાની કચેરીમાં, તેમજ સિનિયર ક્લાર્કની 503 જગ્યા છે જે વિવિધ ખાતાના વડાની કચેરીમાં। આમ ટોટલ ગ્રુપ A માં 2365 જેટલી જગ્યા છે જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ગ્રુપ B ની જગ્યાની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જુનિયર ક્લાર્કની કુલ 3005 જેટલી જગ્યા છે જે વિવિધ ખાતાના વડાની ઓફિસો છે, કચેરીઓ તેમાં જગ્યા છે। ત્યાર પછી દર્શક મિત્રો આ માટે વેબસાઇટની આપણે વાત કરીએ તો ojas.gujarat.government.in પર તારીખ 5 ફેબ્રુઆરી 2026 ના રોજથી તારીખ 20 ફેબ્રુઆરી 2026 ના રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ તેમજ સહિત આ સમગ્ર જાહેરાત દર્શાવેલ ઉમેદવારો પ્રથમ ધ્યાનથી વાંચી લેવાની રહેશે। જે તમે શૈક્ષણિક લાયકાત છે, જાતિ તેમજ વગેરે આપણે આગળ આ વિડીયોમાં જોશું। ત્યાર પછી દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો વયમર્યાદાની આપણે વાત કરીએ તો જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય જે છે તે આખરી ગણવામાં આવશે। તારીખ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ। તેમજ વય મર્યાદામાં આપણે છૂટછાટની મિત્રો વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર તેમજ અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે જે તમે અહીં સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો। સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષ છે તેમજ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષ છે તેમજ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 + 5 એટલે કે 10 વર્ષની છૂટછાટ છે જે વગેરે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો હેડ ક્લાર્ક જે છે વિવિધ ખાતાના વડાની કચેરીમાં તેનો મિનિમમ પ્રથમ 5 વર્ષ માટે મળવાપાત્ર જે પગાર છે તે 40,800 છે। ત્યાર પછી સિનિયર ક્લાર્કની જે છે તેમાં 26,000 પગાર છે। ત્યાર પછી કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે તેમને પણ 26,000 ફિક્સ મળવાપાત્ર છે તેમજ જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં પણ 26,000 ફિક્સ મળવાપાત્ર છે। તેમજ કાર્યાલય અધિક્ષક મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં 49,600 રૂપિયા પગાર છે। ત્યાર પછી જે છેલ્લી જગ્યા છે સમાજ કલ્યાણ નિરીક્ષક તેમાં 40,800 પગાર છે। તો મિત્રો આ જે નવી CCA ની ભરતી જાહેર થઈ તેની મેં તમને માહિતી આપી। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।